નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો 22/4/2024 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો સૌપ્રથમ આજે ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો મિત્રો ખાસ કરીને આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ જોવા જઈએ તો 265 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે જોવા જઈએ તો 2120 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2650 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 26,500 રૂપિયા અને 1 કિલો ચાંદી આજે 2,65,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ આજે 10,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો આજે 1 ગ્રામ સોનાનો ભાવ 14,235 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,13,880 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,42,350 અને 100 ગ્રામ સોનું આજે 14,23,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 500 રૂપિયાનો ઘટાડો થયો હતો। આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો આજે 1 ગ્રામ સોનાનો ભાવ આજે 15,528 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,24,214 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,55,280 અને 100 ગ્રામ સોનું આજે 15,52,800 રૂપિયા સુધી રહ્યું હતું। આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર ફરી એકવાર 700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 11,648 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 93,184 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,16,480 અને 100 ગ્રામ સોનું આજે 11,64,800 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર ફરી એકવાર 400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો બજારનું વલણ જોવા જઈએ તો આજે પણ ઘટાડા તરફી વલણ ચોક્કસપણે જોવા મળી રહ્યું છે, પરંતુ મુખ્યત્વે યુદ્ધની અસર છે તે હજી પણ ઓસરવાનું નામ લઈ રહી નથી અને ઈરાન છે તે બેઠકમાં આવવા માટે મતલબ કે અમેરિકા સાથે જે વાટાઘાટો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે તેમાં તે આવવા માટે તૈયાર દેખાતું નથી। એટલે અત્યારે માહોલ છે તે ફરી એકવાર સ્ટ્રોંગ બનેલો જોવા મળી રહ્યો છે। જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે તે ખુલી જાય તો પણ આ જે યુદ્ધની પરિસ્થિતિ છે તે હજી ટૂંક સમયમાં બંધ થાય તેવા એંધાણ જણાઈ રહ્યા નથી। એટલે જો લાંબો સમય સુધી યુદ્ધની પરિસ્થિતિ હજી પણ યથાવત રહેશે તો આ સંજોગોમાં બજાર છે તેમાં ઘટાડા તરફી વલણ હજી પણ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે। અન્ય તરફ ડોલર સામે રૂપિયો છે તેમાં થોડી મજબૂતાઈ જોવા મળી હતી, જોકે હવે ધીમી ગતિએ ફરીથી ડોલર સામે રૂપિયો છે તે નબળો પડતો જઈ રહ્યો છે અને હવે અત્યારે જે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા જઈએ તો 93 રૂપિયાને પાર કરી ગયું છે। તો આ તમામ પરિસ્થિતિઓને આધીન ત્યારે ફરી એકવાર છેલ્લા 3 દિવસથી જોવા જઈએ તો સોનાની બજારમાં એક તરફી ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે, જોકે ખાસ કોઈ મોટો ઘટાડો જોવા મળી રહ્યો નથી, ધીમી ગતિએ ઘટાડો માર્કેટમાં અત્યારે જોવા મળી રહ્યો છે।